અમરેલીના સાવરકુંડલામાં ગેરકાયદેસર રેતી ખનન સામે મામલતદારે લાલ આંખ કરીને રેતી ભરેલું ડમ્પર ઝડપી પાડ્યું છે। સાવરકુંડલા તાલુકાના જૂના સાવર ગામેથી ગેરકાયદેસર રેતી ભરેલું એક ડમ્પર ઝડપી પાડીને મામલતદારની ટીમે સપાટો બોલાવ્યો છે। પ્રાપ્ત વિગતો અનુસાર સાવરકુંડલા મામલતદારને જૂના સાવર ગામની સ્થાનિક નદીમાંથી કોઈપણ જાતની પરવાનગી વગર ગેરકાયદેસર રીતે રેતીનું ખનન અને વહન થતું હોવાની ચોક્કસ બાતમી મળી હતી। આ બાતમીના આધારે મામલતદારની વિશેષ ટીમે તાત્કાલિક સ્થળ ઉપર દરોડો પાડ્યો હતો। આ કાર્યવાહી દરમિયાન તંત્રની ટીમે રેતીથી ભરેલું એક ડમ્પર રંગે હાથ ઝડપી પાડીને તેને જપ્ત કરવાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। આ સરપ્રાઇઝ ચેકિંગ અને કડક કાર્યવાહીને પગલે સાવરકુંડલા પંથકમાં મંજૂરી વગર નદીની રેતીનું ગેરકાયદેસર પરિવહન કરતા ભૂમાફિયાઓ અને તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। અમરેલી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મામલે કડક ચેતવણી આપવામાં આવી છે કે આગામી દિવસોમાં પણ ખનીજ ચોરી અને ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ સામે ઝુંબેશ ચલાવીને આવી જ કડક અને શિક્ષાત્મક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે। માનનીય કલેક્ટર સાહેબ વિકલ ભાદરા સાહેબના માર્ગદર્શન હેઠળ આજે સાવરકુંડલા તાલુકામાં જૂના સાવર વિસ્તારની આસપાસ અમારા ફેરની સમય દરમિયાન એક આ રેતી ભરેલું બિન અધિકૃત ડમ્પર જે હતું જેની પાસે રોયલ્ટી પાસ નહોતો એ ડમ્પરની જપ્તી કરવામાં આવી છે। અંદાજિત 20 ટન જેટલું માલ ભરેલું ડમ્પર જપ્ત કરીને સાવરકુંડલા મામલતદાર કચેરી ખાતે લાવવામાં આવેલું છે। હાલના જે સમાચારો છે કે જે રેતી માફિયાઓ અમુક ફરે છે તો અમારી સતત એના તરફ પ્રયાસો છે કે એમને જપ્તી લઈએ અને સરકારને જે રોયલ્ટી નુકસાન થાય તે નુકસાન ન થાય। આ ઉપરાંત ગત માસે સરકારશ્રીના પરિપત્ર મુજબ અમે તાલુકા લેવલ ઉપર ટાસ્ક ફોર્સની પણ રચના કરવામાં આવેલી છે। પોલીસ વિભાગ, ઇરિગેશન વિભાગ, માર્ગ અને મકાન વિભાગ વગેરે વિભાગોને સંકલન કરીને ટાસ્ક ફોર્સની રચના કરીને વિવિધ વિભાગોને પોતાની કામગીરી સમજાવી અને બિન અધિકૃત રેતી અને અન્ય ખનિજનું વહન સાવરકુંડલામાં થતું બંધ થાય તે માટે તમામ પ્રયાસો અમે આગામી સમયમાં પણ હાથ ધરશું। આ વાહનની જપ્તી કર્યા બાદ વાહનનો કબજો પોલીસ સ્ટેશનને સોંપવામાં આવશે અને વાહનના આગળની કાર્યવાહી અને નિયમો અનુસાર દંડાત્મક કાર્યવાહી માટે ખાણ ખનીજને અમે રિપોર્ટ કરશું।